એક દી માથું ન ધોઈ ને ત્યાં તો એવા વાળ કડક કડક થઈ જાય. પેલા 4 દીએ માથા ધોઈને તો હેપી બર્થડે મમ્મી. થેન્ક યુ મારા દીકરા. મમ્મી પપ્પાએ કીધું હેપી બર્થડે કે નહીં? એને કાઈ મારી પડી હે, એને કાઈ મારાથી ફેર પડતો નથી ઝીણકા. એને હે ને મારાથી વાલી વધારે નીંદર છે. ઈ કઈ નિંદર? હે નિંદર કોણ હે? નીંદર જ એને વાલી છે. હું હાલને પાડી દે હાલ એને નિંદર ને. હે નિંદર ને પાડી દે હાલ. એટલે નીંદર એટલે કોઈ છોકરી નહીં. તો આખો દી હુતા ને હુતા પડ્યા હોય. ઓય રે. ઓમ આખું અઠવાડિયું કામ કરે અને આજે રજા હોય તો હુતા રહી. એને એમ ન થાય મારી બાયડીનો જન્મદિવસ છે તો હું કાંઈક એને વિશ કરું, ક્યાંક ઉજવવા લઈ જાઉં, કાંઈ ગિફ્ટ લઈ જાઉં. એ મારું એને કાંઈ નથી. તું ઉપાધિ કરમાં. હમણાં પપ્પા જો ઊભા થાય ઈ તું જો ખાલી. હા જાતો જરાક જાતો. બોલે આખી ન જાને. આવી જાય. પપ્પા ઉઠતા જ નથી. કાંઈક આઈડિયો કરવો પડશે મારે. મામા આવ્યા, મામા આવ્યા. ક્યાંય મામા આવ્યા. ક્યાંય મરી ગયો ક્યાં? લાય તો શરીર લઈ ખાયેગા. એ ક્યાં હે ઝીણકા? હું પપ્પાની મજાક કરું છું. આવી મજાક કરાય? અરે પપ્પા ઘેરના ઉઠતા નથી એટલે. મારું એનું નામ ન લે તો મારા મોઢે નકે એને તો મારી નાખીશ વેલા મોડો. હા તમારે તેને મારવો જ છે ગમે ત્યારે. પપ્પા આજે શું છે? આજ મારો હરખનો દિવસ છે, બુધવાર છે. આરામ કરવા દો મહેરબાની કરીને. જાઓ. મને હે ને આની યારે હે ને કઈ રહેવું જ નથી. પપ્પા આજ ખાસ દિવસ છે તમારો. મને ખબર છે કે મારો ખાસ દિવસ એટલે કે રજાનો દિવસ, આરામ કરવાનો દિવસ. આજનો દી હુવા દે તો સારું હે. જો જો એને કાઈ મારી પડી છે, કાઈ મારાથી ફરક પડે છે હે? એને કાઈ મારું યાદેય છે? જો બધું યાદ છે મને. શું યાદ છે? આજ તારો જન્મ દિવસ છે. મેં કીધું ઉઠીને વિશ કરીશ, પણ કાઈ વાંધો નહીં. તને ખોટું લાગી ગયું ને? હે કાઈ વાંધો નહીં. હેપી બર્થડે કિશોરી. બસ કરી લીધું વિશ. હવે હુવા દો. જા થઈ ગયું વિશ. કેદી કરવું જો એકવાર? હવે નથી કરવું મારે તમારું એકે વિશ જોતુંય નથી. સમજી ગયા? એવું આયા અને ઉતા નહીં કા ના પૂરું કા હું નહીં. અને મારા ભાઈનો બર્થડે હે એને વિશ કર્યું તમે? એને મારે વિશ નતું. એને એક જાપણમાં 3 કાઢ નાખી છે બેડ. નથી કરવું વિશ એને. એને તને કરી લીધું વિશ. તો એને કરવું તો પડે ને. નથી કરવું. મારે શું છે? મારો દુશ્મન છે. હવે માણાને હાડા બનાવીને કેવું ભળતું હોય તમારે. મારે નથી ભરતું આની હારે. ડાયકણા હારે. તમે છો એવા. સમજી મારી મારા જિંદગી ભાઈને બગાડવા આવ્યો હેવડો ઈ. હવે ઉતારે મમ્મીનો બર્થડે એટલે હું નથી. તમે એને ન બોલાવતા. મારે વિશે નથી કરવું. તું ન કરતી, તું ન કરતો. અમે તો કરશું હો. લે એનો જન્મ દિવસ છે તો એને વિશ કરી. એના ભાઈનું ભેગું ઉપરાણું ખેંચે છે. તમને બધાયને ખબર જ છે કે એના ભાઈને મારે 37મો આંકડો છે. પોતાને બોલવું નથી ને આપણને બોલવાય હા. નથી દેવા. ગમે એ બાબતમાં દબાવવાની જ વાત હોય, દબાવવાની જ વાત હોય. જા તું હે જા તું લે. હું જવાનું કેસ ફોન લેવા. કેને કરવો છે? મારા ભાઈને એનો મામાને. birthday. એ કરતો નહીં. કાઉ કામ ના પાડું નહીં કરવા. મામાનો બર્થડે છે. એનો બર્થડે હે તો મારા ભાઈને નહીં. અરે નથી એને વિશ કરવું. કા કરી લીધું એને મારી હારે 2 વર્ષ પહેલા વિશ. હો અલગ કરવું હવે એને. અને મને ખબર પડી કે તારા મામા હારે વાત થઈ, તે કઈ ઉત્તર દીધા, જવાબ દીધા તો મારે મેળે નહીં આવે. અને ફોન કરીને તો તારા મામાને કહી જ દેજે ગુજરાતીમાં કે આપણા ગામમાં પગ ન મૂકે, નકર એનો પગ કાપીને હાથમાં દઈ દે. આવું થોડું. મારે તો મારો હગો ભાઈ હે
દેવાય, એની હારે થોડો સંબંધ મૂકી દેવાય. એ હગો એક પાડ કોઈ ના પાડું નહીં કરવાનું. એવું થોડું હાલે, તમારે એની હારે વાંધો હોય. મારો જ મારો ભાઈ લાખ રૂપિયાનો છે. એ કોક 30,000 માં દઈ દેવો માગે તો. એટલો હરામી માણા હે, હરામી. પણ તમારે બેને શું થયું હોય ઈ જી થયું તું લવારી કડમાં ને એમ કહું છું. ખબર મારો બર્થડે બગાડવાની શું જરૂર છે ક્યાં તમારે? બગાડ્યો તારો બર્થડે? તો તમે મારા ભાઈને બોલાવવા ન દ્યો. નથી બોલાવો એને. ના એમાં ન બોલાવવાનો એને. તારો બર્થડે હાલો હોટલમાં જમી આવી હાલો. હાલો મારા ભાઈને હાલો મામા આવા છે. હાલો ના મામા હે મામા આવા છે. બગાડવા હે ને તમારે મારો બર્થડે? હા બગાડવો રહેવા દે. કાંઈ વાંધો નહીં, બગાડો. વહી જા ને કે જન્મદિવસે મારો હાથ ઉપડી જાહે અને ફોન ન કરતા હું ગામમાં જાઉં છું. મામા ના કરીશ કે જે ગામમાં પગ ન મૂકે નકર મયરો. મારા પપ્પા અને મારા મામા કેમ બોલતા નથી? મારે જાણવું તો પડશે. જાઓ મારા મામાને ફોન કરું. હાલો મામા. બોલ બોલ ભાણા. હેપી બર્થડે મામા. એ થેન્ક યુ. અને ઝીંકા, આજ તારા મમ્મીનો જન્મદિવસ છે, તને ખબર છે ને? હા મને ખબર જ છે. મમ્મીને વિશ કર્યું, પપ્પાએ વિશ કર્યું મમ્મીને. તમને કર્યું પપ્પાએ વિશ? એ ના રે ના, તારા બાપ આરે મારે ક્યાં વ્યવહાર છે બોલવાનોય. કા હું થયું મામા તમારા બેયને? ઈ તું હજી નાનો છો, તું મોટો થા પછી તને બધી વાતની ખબર પડે. મારે શું એની હારે લપ છે ને ઈ. એવું છે મામા? હા હા ભલે મામા. મારા પપ્પા અને મારા મામા બોલતા નથી ને, હું ગમે તેમ કરી મારા પપ્પાને અને મારા મામાને બોલતા કરી દઈશ. ના ના, મારો ભાઈ છે ઈ થોડો કઈ મટી જવાનો હોય. ઈ ભલે ન બોલે, મારે ફોન કરવો જ પડે ને. હાલો, હેપી બર્થડે મારા વીરાને. એ થેન્ક યુ બેના, તને પણ હેપી બર્થડે. એ થેન્ક યુ. ભગવાન તને 100 વર્ષનો કરે ને જલ્દી તારા જેવી જાડી જાડી ભાભી આવે ને તારા બધાય સપના પૂરા કરે. અને ભગવાન તારા પણ બધાય સપના અને શોખ બધાય પૂરા કરે. ભાઈ તને તો ખબર જ છે ને કે તારી બેનની ખુશી શેમાં છે? શેમાં છે? તું અને તારા જીજુ બોલવા માંડો ને એટલે મારે મન દુનિયાની બધી ખુશી મને બેન હવે તું ઈ વાત કોઈ દી ન કરતી. બરોબર, હું મારો જીવ આપી દઈશ પણ હું એની હારે કોઈ દી વાત નહીં કરું. એ હારું હાલ. એ હા. હાલો હિરાણી મામા, તમે જલ્દી ઘરે આવો. અને મારા મમ્મીનો બર્થડે ઉજવવો હોય. હું ડોરા કાઢે કા હું કા આખું મારી છે ડોરા કાઢું કે ગમે ઈ કાઢું? તો બીજે જો ને, મારા હમ હું જો. એ તું મારા આમ જો, તું આમ જો ને. પાછો હોશિયારનો દીકરો થાસ. હોશિયાર તું કરતો નહીં હો ભાઈ. એ હાથવાર થાહે. કા મારા બાપનું ગામ છે, તારા બાપનું ગામ છે? તારા એકનું ગામ છે? તો મારા કેટલા હગારીએ, મારી બેનનું ગામ છે. એ મને ખબર છે તારા હગા કેવા ખારી ના હે ને બધા. હો તારા કરતા બધાય હારા હે. ભલે મારા કરતા હારા હોય, તારા હગાની ઘરે જાજે. મારી ઘરે પગ ન મૂકતો નકર મજા નહીં આવે. તારા ઘર હમું થૂકુય નહીં હો. હવે ભલે મારા કરતા તારા ઘરે થૂક ને, તું વેતીનો થાને બોલવામાં દડો રાખજે. પાછો હોશિયારીનો હગીનો થાસ. આ ઝીંકા, આ ઝીંકા, આવ આવ, કેમ છે ભાઈ? તને કેમ હેપી ને? બર્થડે પેલા તો. થેન્ક યુ. અને તને હેપી બર્થડે. અને 100 વર્ષનો થાન કઈ ખમજણો થઈ જાય તો હવે હારી વાત છે. હમ હેપી બર્થડે મામા. થેન્ક યુ ભણા. આવ આવ હાલ આવ આવ. આવું નથી, હું અહીંયા ગામમાં નીકળ્યો હતો ને તો ઝીંકાનો ફોન આવ્યો તો કે મારા મમ્મીનો બર્થડે ઉજવો, એટલે મેં કીધું લાય મોઢું બતાવતો જાવ. તો કેમ ઘરમાં ન આવાય? ના ઘરમાં નથી, વળી ઓલો આવશે તો લપ કરશે. મારે એમાં કાઈ બર્થડે ઉજવવા નથી. કા અહીંયા હે? હા આ તો બર્થડે ઉજવી નાખી કા? હે ને? આ તો બર્થડે ઉજવી નાખી. હા હા. આ હું આવ્યો તને ના પાડીને જતો તોય નક્કી ન હો. એ મારું બેનનું ઘર છે હો. હવે હાલતી થાય તારા બેન નું ઘરે કે તારી બેન ભેગું લઈને આવી હે? અને ઝીંકાએ ફોન કર્યો ને એટલે આવ્યો, એમણે નથી આવ્યો. કોણ ફોન કરો? ના પાડું કે બોલાવતા નહીં આવડા ને? એને માર બર્થડે ઉજવવા હતું. અરે નથી ઉજવો. બર્થડે વાળી નથી ગયા, વેચરો થઈ જા. ના હોય એમ ન કરો તમે. શાંતિ રાખજો હો તું. તું કરે આવ્યો ને કે સમજાવજે તારા ભાઈને વ્યવસ્થિત. પણ તમે બે મળો એટલે આવા કૂતરા મીંગડાની જેમ બાજો હો. દુનિયામાં હારા બનાવીને સંબંધ તો જોવો. એને કે ભાઈ છે નકર હું એને કાઢીને ડૂટી કાઢી નાખી. મૂકી દ્યો તમે, આવું ન કરો. પગે લાગુ હું. કાઈ આખી રાત તું શું છે તારે? આ બધું છે. બાજુ છરી કેમ બતાવસ આ તું? તને બતાવું કે મારા બાપ છો? એની છરી ઘડી જાય હો પાછી. હે હા. હાલે ટ્રાય મેં તો જરા હાલે ભાઈ તો પગે લાગુ. હું તને કઈ પગે લાગુ. અરે, તમે આવું શું કામ કરો છો? મૂકી દે મૂકી દે હાલો અરે એમ ન કરો. મૂકી દ્યો તમે. મારે કઈ ઉજવવું જ નથી. મારી બર્થડે બગાડી નાખ્યો, મારી જિંદગી બગાડી નાખી. આ તમે બે અબોલા કર્યા એમાં મારે બધુંય ભોગવવું પડે છે. હું છે તમારે બેયને? એને હંદે એ
રાયડું નાખતો ને હો, અવાજ નીચે રાખજે. અરે ભાઈ તારો વાંક છે. તું મારો એકનો એક ભાઈ છો, હું તારી એકની એક બેન છું. તો ભાઈ જેમાં તારો વાંક હતો. ખોટામાં વટનો કટકો થાય. એના કરતાં એકવાર માફી માંગી લે ને મારી રાજીપામાં તારો રાજીપો નથી. શું કામ મને હેરાન કરો? મારે તારા હિસાબે કેટલું સાંભળવું પડે છે. બાજો છહાળો બનાવી એના કરતાં ભેગા થઈને રહ્યો ને તો મારા જીવને શાંતિ રહે. બર્થડે કરો છો તમે બે બોલી જાવ ને એનાથી મારા માટે વધારાની કોઈ ખુશી નથી. હું તને હવે પગે લાગુ, તું સમજી જા. અને તા પછી આજથી તારો ને મારો ભાઈ બહેનનો સંબંધ પૂરો. હું કોઈ દિવસ તને રાખડી નહીં બાંધું. બસ વાત થઈ ગઈ પૂરી. તુલસી ક્યારે બાંધે છે? કાંઈ વાંધો નહીં બેન, તારા હાટુથી હું હે ને બરોબર મારી જે કઈ ભૂલ હોય ને જીજાજી એ મને માફ કરી દ્યો. એમ ન કરો, તમે હવે બોલી જાવ. એને એની ભૂલ સ્વીકાર કરી લીધી. માપ માર્યો ને તો સારું લાગે. બંને વેરે બગાડવામાં બેનને હેરાન થવું પડે એટલે માપમાં રહેવાનું. હું બીજું કાંઈ નથી કે 10 વાર આવી. મારી કોઈ ના નથી, પણ વ્યવસ્થિત રહેતો જા. એટલે તમે એમ ન સમજતા કે તમે બનાવી છો એટલે મારો ભાઈ દબાઈ. તમે જે બાઈ જાય એમાં મારા ભાઈનો વાંક હતો એટલે મારા ભાઈએ માફી માંગી. કાલ સવારે તમારો વાંક હશે તો તમારે માફી માંગવી પડશે. સંબંધમાં રહેવું હોય તો એકબીજાને નમીને રહેવું પડે. હવે તુંય વટ ન કરતો. કાંઈ વાંધો નહીં બેન, હું આજથી તને વચન આપું છું, આજ તારો જન્મદિવસ છે, કોઈ દી હું મારા જીજાજી હમું બાંધીશ નહીં. હેલો મિત્રો, જય માતાજી. સમાજમાં ઘણી જગ્યાએ આવું થતું હોય, હાડા બનાવીને ન ભળતું હોય અને આવી રીતે ક્યારેક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થી આવું થઈ ગયું હોય તો તમારે કોઈ વચ્ચે આવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હોય તો તમે એકબીજાને માફ કરી દેજો અને અબોલા ન રાખતા. અને મારો આ મસ્ત મજાનો વિડીયો જો તમને ગમે તમારી YouTube ચેનલ સ્ટાર પ્લસ મીડિયાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.